जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ વિડીયો જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે ખૂબ જ આનંદની વાત છે કે બુધવારના બોધનો આજે આ 25મો એપિસોડ છે. આ રજત જયંતિ એપિસોડ છે. આપે ખૂબ જ લાગણીથી તમારા વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને આ મારા વિડીયોને નિયમિત જોયા છે એટલું જ નહીં, એને લાઈક કર્યા છે, એને શેર કર્યા છે, તમારા અંગત મિત્રોને તમે ફોરવર્ડ કર્યા છે. આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું. અને આજનો આ 25મો એપિસોડ હવે શરૂ કરવાની રજા લઉં છું. આજે મારે એક સત્ય ઘટના કહેવી છે. કુદરતી આફતો જે હોય ને એમાં એક દુષ્કાળ હોય છે. જે રીતે અતિવૃષ્ટિ પણ કુદરતી આફત છે એમ અનાવૃષ્ટિ પણ આફત છે. આપણે ત્યાં ભારતમાં 56મીઓ દુકાળ હજી વડીલો યાદ કરે છે. મેં તો નથી જોયો. એના માટે એક રમૂજ પણ છે કે 56માં જેટલા ભૂખા ન મર્યા ને એટલા 57માં ખાઈ ખાઈને ગુજરી ગયા. બોલો. પણ આ તો માત્ર વિનોદ છે, પણ એ ભયંકર દુષ્કાળ હતો. હમણાં થોડા વર્ષ પહેલા ઉપરાઉપરી 3 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. જે આપણે જોયો છે એ તો ખાલી 3 જ વર્ષનો હતો, પણ એમાંય તમે જોયું હશે કે માણસો કેટલા હેરાન હતા. એ વખતે સરકારે રાહત કાર્યો શરૂ કર્યા. એટલે તળાવ ઊંડા ઉતારવામાં, ચોકડીઓ ખોદવામાં, એમાં લોકોને રોજીરોટી મળે એટલે લોકો બધા ગામમાંથી સીમમાં ગયા. એ વખતે કેટલ કેમ્પ શરૂ થયા, એ પાછા ગામના પાદરમાં થયા. એટલે ઢોર જે બધા હતા એ સીમમાંથી ગામમાં આવ્યા. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની આ વાત છે કે કુદરત શું ન કરી શકે. જે ઢોર સીમમાં રહેનારા હતા એ ગામમાં આવ્યા અને માણસો જે ગામમાં રહેનારા હતા એ બધા સીમમાં ગયા. એટલે કે માણસની જગ્યાએ ઢોરને અને ઢોરની જગ્યાએ માણસને કુદરત ધારે તો મૂકી શકે. આ દુષ્કાળનું ચિત્ર છે. અને એ વખતે તમે જોયું જ્યારે 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે ગામો ગામ લોકો વરસાદ માટે અખંડ રામધૂન બેસાડતા. ચોરાના ચોકમાં ગામના બધા ભેગા થાય અને રાત ને દિવસ કોઈ 48 કલાકની, કોઈ 72 કલાકની, કોઈ 7 દિવસની અખંડ ધૂન ચાલે કે જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય અને વરસાદ વરસે. પણ માણસ કેવો સ્વાર્થી છે. જ્યારે દુષ્કાળ પડે અને વરસાદ ન વરસે ત્યારે ગામો ગામ અખંડ ધૂન બેસાડનારો માણસ જ્યારે કુદરતી રીતે જ સમયસર વરસાદ વરસી જાય અને હોળાની પૂરો વરસાદ વરસી જાય ત્યારે સારો વરસાદ પડી ગયો એની ખુશીમાં ક્યારે 1 કલાકની પણ ધૂન નથી બેસાડતો. સાહેબ, માણસ જેવું સ્વાર્થી પ્રાણી તને જગતમાં બીજું કોઈ જોવા નહીં મળે એવું એક સંતે મને કહ્યું હતું. એટલે આ દુષ્કાળનું ચિત્ર છે. એકવાર એક ગામની અંદર અખંડ ધૂન બેઠી. એક નાનકડા બાળકે પૂછ્યું કે આ શેનો કોલાહલ છે?
તો કે 48 કલાક સુધી વરસાદ માટે આપણે અખંડ રામધૂન બેસાડી છે અને ગામના બધાય ચોરાના ચોકમાં ભેગા થયા. આ 5 વર્ષનું બાળક છત્રી લઈને આવ્યો અને કોઈકે કીધું કે 3 વર્ષથી વરસાદ વરસ્યો નથી અને તું આ છત્રી લઈને કેમ આવ્યો? અને ત્યારે બાળ સહજ માસુમિયતથી એને જવાબ આપ્યો હતો કે 48 કલાક આપણે રામધૂન કરીશું ને પછી વરસાદ વરસશે અને મારે પલળતા પલળતા અહીંથી મારા ઘર સુધી ન જવું પડે ને એટલા માટેથી હું છત્રી લઈને આવ્યો છું સાહેબ. કદાચ વરસાદ આવતો હશે ને તો મને એવું લાગે છે કે આવા નિસ્વાર્થ બાળકની શ્રદ્ધાને કારણે વરસાદ આવતો હશે. આ દુષ્કાળના ચિત્રો છે, પણ મારે એક સત્ય ઘટનાની વાત આજે કરવી છે. 25મો એપિસોડ છે અને એટલા માટે હૃદયને સ્પર્શી જાય એવી એક સત્ય ઘટના હું બુધવારના બોધમાં લઈને આવ્યો છું. સાઉથ આફ્રિકા, એનું જોહાનિસબર્ગ નામનું શહેર, ગાંધીજી સાથે પણ જોડાયેલું આ શહેર, પણ આ શહેરમાં 1960માં એક કેવિન કાર્ટર નામનો માણસ જન્મે છે. એ જન્મ્યો છે ત્યારે તેનું નામ નહીં હોય, પણ એનું નામ પાડવામાં આવ્યું કેવિન કાર્ટર. અને એ મોટો થઈ અને ફોટો જર્નાલિસ્ટ બન્યો, જે છાપામાં મેગેઝિનમાં પોતાના ફોટોગ્રાફ, પોતાના પાડેલા પિક્ચર આપે અને એની સાથે સરસ મજાની સ્ટોરી આપે એવો ફોટો જર્નાલિસ્ટ બન્યો કેવિન કાર્ટર. એ વિશ્વવિખ્યાત બેંગ ક્લબનો પણ મેમ્બર હતો. આ એવી ક્લબ કે એના સભ્ય હોવું એ પણ ગૌરવની વાત ગણાય. અને જે દુષ્કાળની હું વાત કરું છું એવો જ ભયાનક દુષ્કાળ 1993માં નોર્થ આફ્રિકાના સુડાનની અંદર પડ્યો. કાગડા કૂતરાના મોતે માણસો મરવા માંડ્યા. અને આ કેવિન કાર્ટર એ દુષ્કાળની ફોટોગ્રાફી કરવા માટે થઈ અને સુદાન પહોંચે છે. અને ત્યાં એને એક દ્રશ્ય જોયું. એક આફ્રિકન દીકરી, સાવ નાનકડી, 2-3 વર્ષની ઉંમર, એક તો આફ્રિકન હતી એટલે એનો વાન એકદમ કાળો હતો અને ભયંકર દુકાળ, ખાવા અનાજ ન મળે એવો દુકાળ. એ દીકરી એકદમ ભૂખી હતી, એકદમ અશક્ત હતી. એને કપડાં પણ બહુ ઓછા પહેર્યા હતા, અર્ધનગ્ન. અને એ દીકરી ધીમે ધીમે પોતાની ઝૂંપડી તરફ આમ ઢસડાતી જાય છે. એના મા બાપ ઝૂંપડીમાં નથી, એના મા બાપ જંગલની અંદર કાંઈક મળી જાય ખાવાનું અને પેટ ભરાઈ જાય. અમારું ન ભરાય તો અમારી દીકરીનું પેટ ભરાઈ જાય એના માટે થઈને મા બાપ જંગલમાં ગયા છે. દીકરી 3-4 દિવસથી ખાધું નથી, અશક્ત છે અને ધીમે ધીમે ઢસડાતી ચાલે છે. આવું એક સાવ સાચું દ્રશ્ય કેવિન કાર્ટરે જોયું. પણ એણે જોયું અને એ જ સમયે આકાશમાં ઉડતા એક માંસાહારી ગીધ પક્ષીએ પણ દીકરીને જોઈ અને એના મોઢામાં પાણી આવ્યું. એને એમ થયું કે આ દીકરી ઝૂંપડા સુધી પહોંચી પહેલા મરી જશે અને જો આ દીકરી મરી જાય તો મને એનું તાજું માંસ મને ખાવા મળશે. એટલે ગીધ લેન્ડિંગ કરે છે, એ જમીન ઉપર ઉતરે છે અને 4-5 ફૂટ છેટે બેસી અને એ માંસાહારી ગીધ એ ભૂખી દીકરીના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. કેવિન કાર્ટર એમ કહે છે કે 20 મિનિટ સુધી હું ત્યાં બેસી રહ્યો કે આ ગીધ ઉડી જાય. પણ કરુણતા એ હતી કે દીકરીની જીવવાની શ્રદ્ધા કદાચ ડગમગી જાય, કદાચ જીવવાની આશા છોડી દે, પણ પેલું જે ગીધ હતું ને એ માંસાહારની આશા છોડતું નહોતું. એ ગીધ ન ઉડ્યું અને એ જ વખતે બરાબર કેવિન કાર્ટરે પોતાના કેમેરાને ક્લિક કર્યો. તમે ગૂગલ ઉપર આ દ્રશ્ય જોઈ શકશો, આ ફોટોગ્રાફ આપ જોઈ શકશો. એ વેલચેર એન્ડ આ લિટલ ગર્લ, અથવા તો એ સ્ટ્રગલિંગ ગર્લ, જીવવા માટે સંઘર્ષ કરતી દીકરી. આવું તમે લખશો તો તમે આ ચિત્ર પણ જોઈ શકશો. એણે ફોટો પાડી લીધો. દીકરી જીવવા માટે સંઘર્ષ કરે છે અને પાછળ ગીધ એ દીકરી મરી જાય એની રાહ જોઈને બેઠું છે. અને એ માણસ દોડ્યો એરપોર્ટ,
ફ્લાઇટ પકડીને ઝડપથી આ ફોટો પ્રસિદ્ધ કરવા માટે. અને હું તારીખ સાથે કહું, 26મી માર્ચ 1993ના દિવસે અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સની અંદર આ ચિત્ર પ્રગટ થયું અને રાતોરાત કેવિન કાર્ટર વિશ્વ વિખ્યાત થઈ ગયો સાહેબ. પ્રસિદ્ધ થયું આ ચિત્ર. અને સાહેબ, પુલિત્ઝર પુરસ્કાર જેને કહેવાય, ફોટોગ્રાફી માટે અપાતો વિશ્વ વિખ્યાત પુરસ્કાર, પુલિત્ઝર પુરસ્કાર, 1994માં કેવિન કાર્ટરને આ ચિત્ર માટે પુલિત્ઝર પુરસ્કાર મળે છે. પણ મારે વચ્ચે મારો એક મૌલિક વિચાર તમારી સામે રજૂ કરવો છે. કોરોનાની બીજી લહેર જ્યારે પીક ઉપર હતી, દુર્ભાગ્યવશ સાહેબ, ગુજરાતની એક પણ હોસ્પિટલની અંદર એક પણ પલંગ ખાલી નહોતો. ખાનગી હોસ્પિટલમાં પણ નહીં, સરકારી હોસ્પિટલમાં પણ નહીં. વેઇટિંગની અંદર દર્દીઓ હતા. અને એ વખતે જો આપણા કોઈ સ્વજનને, મેં મારા સગા શાળાને ગુમાવ્યા છે એટલે હું થોડો લાગણીના પ્રવાહમાં છું. એ વખતે આપણા કોઈ સગાને કોરોના થાય અને આપણે એના એડમિશન માટે હોસ્પિટલમાં જઈએ અને એ વખતે હોસ્પિટલ ફૂલ હોય, આપણે વેઇટિંગમાં હોય, ત્યારે આપણે એવું વિચારીએ ને કે આમાંથી કોઈ દર્દી સાજો થઈ અને ડિસ્ચાર્જ થાય અને એનો ખાટલો ખાલી થાય તો અમારા સ્વજનને એ ખાટલો મળી જાય તો બહુ વાંધો નથી. પણ શબ્દને પકડજો, બુધવારના બોધના મારા વિદ્વાન શ્રોતાજનો. એ વખતે જો ભૂલથી પણ આપણને એવો વિચાર આવી જાય કે આમાંથી કોઈ એક દર્દી જો ગુજરી જાય અને તો અમારા સગાને પલંગ મળી જાય, જો આવો વિચાર મને તમને આવી જાય ને તો દીકરીના મરવાની રાહ જોતા ઈ આફ્રિકન ગીધમાં અને આ એશિયન માણસમાં કોઈ તફાવત નથી સાહેબ. આ મારો વિચાર. અને કેવિન કાર્ટરના જીવનમાં એક બહુ મહત્વની ઘટના બને છે સાહેબ. એને પુલિત્ઝર પુરસ્કાર મળે છે, પણ એના માત્ર 3 કે 4 મહિના બાદ, હું મહિના સાથે કહું, જુલાઈ 1994ની અંદર માત્ર 33 વર્ષની ઉંમરે કેવિન કાર્ટર આપઘાત કરી લે છે, આત્મહત્યા કરી લે છે. એનું કારણ તમને જણાવું કે જ્યારે એને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો, આ ચિત્ર વિશ્વ વિખ્યાત થયું, પછી એના ઉપર અસંખ્ય ફોન આવવા માંડ્યા, કારણ કે ટેલિવિઝનની અંદર એના ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થવા માંડ્યા. પણ એના ઉપર જે કોલ આવ્યા ને, ફોન કોલ્સ, એની અંદર માણસો એને પૂછતા હતા કે પછી ઓલી બાળકીનું શું થયું, એ મરી ગઈ કે એ જીવી ગઈ? અને ત્યારે કેવિન કાર્ટર કહેતો હતો કે મને એ ખબર નથી કે કેમ, તો કે હું તો આ ફોટો ક્લિક કરી અને ઝડપથી ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ દોડી ગયો હતો, પછી બાળકીનું શું થયું મને ખબર નથી. અને ત્યારે કોઈ એને પૂછતું કે એ વખતે કેટલા ગીધ હતા ત્યાં, કેવિન કાર્ટરે કીધું કે એક ગીધ હતું. કે આર યુ શ્યોર? એક જ ગીધ હતું? કે હા હા મને ખબર છે, એ મેદાનમાં એક જ બાળકી હતી અને એક જ ગીધ હતું. ને ત્યારે કોઈ કે કીધું કે ના, મને એવું લાગે છે કે એ વખતે ત્યાં 2 ગીધ હતા. એક ગીધ બાળકી મરી જાય એની રાહ જોતું હતું અને બીજા ગીધના હાથમાં કેમેરા હતો. એ ફોટો ક્લિક કરી અને ઝડપથી પ્રસિદ્ધ થવા માંગતો હતો. અને સાહેબ, આ સવાલોએ એટલી બધી અસર કરી. આ માણસ કેટલો સંવેદનશીલ હશે કે એને અપરાધ ભાવ લાગવા માંડ્યો કે હું આ દીકરીને બચાવી ન શક્યો. કોઈ કે માહિતી આપી કે માત્ર ત્યાંથી, દીકરી જ્યાં હતી આ સ્થળથી માત્ર 1/2 માઇલ યુનાઇટેડ નેશનનું અન્ન ક્ષેત્ર ચાલતું હતું, સંયુક્ત રાષ્ટ્રનું અન્ન ક્ષેત્ર માત્ર 1/2 માઇલ દૂર હતું. તમે આ દીકરીને 1/2 માઇલ અન્ન ક્ષેત્ર સુધી મૂકી ન શક્યા? અને કેવિન કાર્ટરને અપરાધ ભાવ જાગ્યો કે હું પ્રસિદ્ધિના મોહમાં, હું વાહની મોહમાં હું એક દીકરીને બચાવી ન શક્યો. સાહેબ,
જગદીશ ત્રિવેદી એટલું જ કહેવા માંગે છે કે આપણે ત્યાં પણ પત્રકારો પુષ્કળ છે અને ઘણા પત્રકારો પ્રામાણિક છે, બધા જ ખરાબ નથી હોતા. પત્રકારો સાથે મારો સીધો નાતો છે, અનેક પત્રકારો મારા અંગત મિત્રો છે, એમાં મોટા ભાગના પ્રામાણિક છે. પણ કોરોના જ્યારે પીક ઉપર હતો ત્યારે એવા પણ પત્રકારો હતા કે જેને સળગતી ચિતાના ફોટામાં રસ હતો, ઓક્સિજન સિલિન્ડર માટે ટળવળતા લોકોના ફોટામાં રસ હતો, ઓક્સિજનના અભાવે મરી ગયેલા લોકોના મળદાના ફોટામાં રસ હતો સાહેબ. પણ એને એ દર્દીઓની સેવામાં રસ નહોતો. આવા જે બહુ ઓછા પત્રકારો ભલે હોય, પણ જેને ટીઆરપીમાં રસ છે, જેને ઝડપથી ન્યૂઝ પબ્લિશ કરવામાં રસ છે, જેને સારા ન્યૂઝને પણ તોડી મરોડી અને વિવાદાસ્પદ કરવામાં રસ છે, સાહેબ હું વિનમ્રતાથી કહું છું, એવા પત્રકારોમાં અને પેલી બાળકીના મરવાની રાહ જોતા ગીધમાં કોઈ તફાવત નથી. બધા નેતાઓ ખરાબ નથી હોતા, પણ અમુક નેતાઓ એવા પણ હોય કે જેને સત્તારૂપી માંસમાં રસ છે, એને ખુરશી નથી દેખાતી, એને ખુરશીમાં પણ માંસનો લોચો દેખાય છે. અને ખુરશીમાં પણ માંસનો લોચો જોતા નેતા મારી દ્રષ્ટિએ ગીધ છે. અને એમાં અમે પણ બાકાત નથી, કલાકારો પણ બાકાત નથી. કલાકારને માત્ર પ્રસિદ્ધિમાં રસ હોય, માત્ર પોતાના સબસ્ક્રાઈબરમાં જ રસ હોય, માત્ર પૈસામાં જ રસ હોય અને પોતાની આ ઈશ્વર દત્ત કલાનો થોડી પણ સમાજ સેવામાં સદુપયોગ કરવામાં જો બિલકુલ રસ ન હોય તો એ કલાકાર પણ સાહેબ ગીધ છે, માંસાહારી ગીધ. એના માટે પ્રસિદ્ધિ માંસ છે, એના માટે પૈસો માંસ છે. એટલે આ જગતમાં ગીધ પણ હોય, આ જગતમાં મોર પણ હોય, આ જગતમાં બગલા, કાગડા, કબૂતર, હંસ, તમામ પ્રકારના પક્ષીઓ હોય. આપણે શું થવું છે એ આપણે નક્કી કરવાનું હોય છે સાહેબ. એટલે આવતા બુધવારે આવી જ કોઈ સરસ મજાની વાત લઈ અને રાત્રે બરાબર 9 વાગે હું હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો. અને બહુ વિષમ કાળ ચાલે છે મિત્રો, નિરોગી રહેજો.